શું તકલીફ થતી હતી મનુભાઈ કહેશો? કમરમાંથી બેઠું ના રહેવાય, માથું પાછું ના થવાય, બેસવામાં ને તકલીફ ઊભું ના આવતી થવાય, કોઈ પકડીને ઊભો કરવો પડે. એટલે બેઠા પછી ઊભું થવામાં કંઈક સપોર્ટ જોતો હા, હતો? 2 જણ જોઈએ, પકડી રાખવો પડે વચ્ચેથી. એવી તકલીફ થતી હતી. બરાબર. કેમ લાગે છે? કમ્પ્લીટ થઈ ગયું. હવે કઈ તકલીફ? કઈ નહીં. ચાલવામાં બેસો ચાલવા બેસવામાં ઊભું થવામાં કઈ વજન ઊંચું બધું કઈ નહીં લાગતું. હવે વજન કઈ લ્યો છો? હવે તોય કઈ તકલીફ નથી આવતી. બરાબર છે. આપણી સાથે મનુભાઈ છે. મનુભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ આપણી ટ્રીટમેન્ટ થઈ રહ્યું, કેમ આપણું ટ્રીટમેન્ટનો અનુભવ રહ્યો મનુભાઈને. બરાબર. મનુભાઈ ક્યાંથી આવ્યા? ચરોડાથી ધોળકા જોડે. ધોળકા. બરાબર. શું તકલીફ થતી હતી મનુભાઈ કહેશો? કમરમાંથી બેઠું ના રહેવાય, માથું પાછું ના થવાય, બેસવામાં ને તકલીફ ઊભું ના આવતી? થવાય, કોઈ પકડીને ઊભો કરવો પડે. એટલે બેઠા પછી ઊભું થવામાં કંઈક સપોર્ટ જોતો હા, હતો? 2 જણ જોઈએ, પકડી રાખવો પડે વચ્ચેથી. એવી તકલીફ થતી હતી. બરાબર. મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટર બતાવ્યું? આ 3-4 હોસ્પિટલમાં બધા શું કહેતા ડોક્ટરો? એક્સરે પડાવવા પડશે, MRI કરાવવા પડશે, આરામ કરવો પડશે બધું. અચ્છા. પણ દવા લખ્યા પણ કોઈ ફેર ના પડે, થોડો ટાઈમ રહે સારું પછી. દવા પીવો એની વાર ટૂંકમાં સારું રહેતું, પછી પાછું હા. 11 સેશન થયા આજે આપણે ટોટલ. આપણે ટૂંકમાં સ્ટાર્ટ કરી ટ્રીટમેન્ટ ત્યાંથી અત્યાર સુધીમાં 11 સેશન થયા. હવે મનુભાઈ કેમ લાગે છે? કમ્પ્લીટ થઈ ગયું. હવે કઈ તકલીફ? કઈ નહીં. ચાલવામાં બેસો ચાલવા બેસવામાં ઊભું થવામાં કઈ વજન ઊંચું બધું કઈ નહીં લાગતું. હવે વજન કઈ લ્યો છો? હવે તોય કઈ તકલીફ નથી આવતી. બરાબર. મારા તરફથી કોઈ દવા આપવામાં આવી તમને? ના, કઈ નહીં. આપણે જે કઈ મટીરિયલ છે આપણી ટ્રીટમેન્ટની અને આપણી સિસ્ટમથી જે ટૂંકમાં આપણે એને સેટિંગ કરી તમને જે ગાદી નસ દબાતી હતી આપણે છૂટી પાડી દીધી. હવે આપણને તકલીફ શું થયું તમને કહું. જો આપણે શરૂઆતનો જ્યારે એક્સરે કર્યો ને L4 L5 S1 આ 2 ગાદી આપણી દબાઈ ગઈ હતી. ગાદી દબાવવાની હિસાબે આપણે આ નસ દબાતી હતી. બરાબર. આપણે શું કર્યું છે, આ નસો છૂટી પાડી, આ ગાદીનું સેટિંગ કરીને આ નસો છૂટી પાડી. જેવી આ નસો છૂટી પડી ગઈ એટલે આપણે દુખાવો મટી ગયો. બરાબર. હમણાંનો એક્સરે પણ આપણો સારો છે. છેલ્લે હમણાં ગયા સેશન આપણે એક્સરે કરાવ્યો હતો, અહીં એક્સરે પણ સારો છે. બરાબર. અને મનુભાઈ કેવી લાગી તમને મારી સારવાર? સારી. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય, 3-4 જણા લાયા હતા. તમે લાયા બી છો. બરાબર. અને તમારી જેવી કમરમાંથી ગાદી ખસી હોય, મણકો ખસ્યો હોય, નસ દબાતી એવા પેશન્ટના વિડીયો મારફત તમે શું કહો અમારી સારવાર બાબત? સારી એમ સારી લેવાય ટૂંકમાં. અમે તો અમદાવાદથી નહીં આવતા. હા, નકર અમારા અમદાવાદમાં કેટલી હોસ્પિટલ. તમે અમદાવાદથી ગયા. અને મનુભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ, મૂકો, વાંધો નહીં. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તમને ખ્યાલ આવે મનુભાઈને આવી તકલીફ હતી અને આપણી ટ્રીટમેન્ટ સારી થઈ. ઢીલું રાખો. ચાલો ઢીલું રાખો. ચાલો. Beratus.